બનાસકાંઠામાં ઉચોસર નજીક ભારતમાળા હાઈવે પર ફરી સર્જાયો અકસ્માત। ભારતમાળા હાઈવે મોતનો રોડ બન્યો અકસ્માત પર અકસ્માતની ઘટનાઓ બની રહી છે। બનાસકાંઠાના ઉચોસર નજીકથી પસાર થતો ભારતમાળા હાઈવે પર દિન બદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે। અગાઉ અકસ્માતની ઘટનાના 4 દિવસ પણ નથી થયા અને ફરી અકસ્માત થયો। વારે ઘડીએ એક રાતના 3 અકસ્માત સર્જાતા ચકચાર મચી જવા પામી છે। ગાંધીગ્રામ તરફથી આવતી કોલસા ભરેલી ટ્રકનો ડ્રાઈવર ગાડીનું ટાયર ચેક કરવા માટે ઊભી રહેલ અને દરમિયાન પાછળથી આવતી અનાજ ભરેલી આઈસર ગાડીએ પડેલી ગાડી પાછળના ભાગે ટક્કર મારતા અકસ્માત થયો। ઘટના ઉચોસણ ટોલ પ્લાઝાથી ગાંધીધામ તરફ 3 કિલોમીટરના અંતરે બની। જોકે બીજી ઘટના રાજસ્થાન તરફથી આવતી ટ્રકનું ટાયર ફાટતા બેકાબૂ થઈ ડિવાઈડર તોડી રોંગ સાઈડમાં આવી હતી। ઘટનામાં મોરવાડા નજીક ભારતમાળા હાઈવે પર બની છે। અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ પહોંચી, સદનસીબે જાનહાનિ ટળી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ડ્રાઈવરો માટે કોઈ આરામ કરવા માટે ગાડી ઊભી રાખવા માટે કોઈ પાર્કિંગ પોઈન્ટ ન હોય, જેને કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેની નોંધ જે તે રોડ અધિકારીને લેવા માંગ કરી હતી। અહેવાલમાં ન્યૂઝ કિરણ ઠાકોર, સુઈગામ। મારા રોડ જે બનાવ્યો એને ડ્રાઈવરો માટે કોઈ સુવિધા જ નથી કરી, કારણ કે ડ્રાઈવરો 50 કિલોમીટરથી ચાલીને આવતા હોય, એમને આરામ કરવા જોવે, 2 કલાક નાહવા જોવે તો ઉજાગરો મટે એને। આ કોઈ સુવિધા જ નથી કરી। આ રોડ જે બેદરકારી છે, રોડવાળાના કારણે જ એક્સિડન્ટ થાય રહ્યા છે ભાઈ। કેટલા એક્સિડન્ટ થયા છે 5 દિવસમાં? રોડ ચાલુ થયા પછી 5 દિવસમાં કેટલા એક્સિડન્ટ થયા છે? 5 દિવસમાં આ ચોથો એક્સિડન્ટ છે। આ 4:30 વાગે ભાઈ ઊંઘમાં આવતો હોય, આને કોઈ આરામ કરવા માટે ચાહે જગ્યા જ નથી રાખી। આ ડ્રાઈવરો જે ચાલતા હોય એમને આરામ કરવા દો હોય, કોઈ નાસ્તો કરવા દો હોય, આવો કોઈ સુવિધા કરી જ નથી। આ બધી બેદરકારી રોડવાળાના સ્ટાન્ડર્ડ બનાવવાવાળાની જ છે। કેટલા વાગે ગાડી એનો એક્સિડન્ટ થયો છે? 4:30 बजे। और गाड़ी क्या ऊभी थी कि? हाँ, गाड़ी खड़ी थी। खड़ी थी। टायर वायर चेक कर रहे थे पीछे से। ओके। અને दूसरी गाड़ी पाछળ જે पीछे वाली गाड़ी रनिंग में थी। रनिंग में थी, उसलिए टकराई। અને કેવી રીતે ઘટના ઘટી? એમ ઘટના આવી ગાડી ઊભી હતી એટલે વાય ઠોકાઈ ગઈ। તો કે જે કોઈ સાઈડ નથી, રોડ પટ્ટાની અંદર છે। કોઈ નુકસાન? અમારે કાંઈ નુકસાન નથી, ગાડીનું નુકસાન થયું છે। ગાડીનું નુકસાન થયું છે એમને? કેટલા વાગે ઘટના ઘટી છે? 4:30। 4:30 વાગે।